સુરતના ડિંડોલી વિસ્તારમાં એકલતાનો લાભ ઉઠાવી પડોશમાં રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસે હવસખોર પડોશીની ધરપકડ કરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની કિશોરી ઘરે એકલી હતી. સોસાયટીમાં રહેતો યુવક એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બીજા દિવસે મળસ્કે ઘર નીચે રહેતો યુવક ઘરે કોઈ છે કે નહીં એ જોવા આવ્યો છું કહીને આવી કિશોરીની છેડતી કરી ગયો હતો. 15 વર્ષની દીકરીની માતાએ દુષ્કર્મ કરનાર બંને સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 22 જુલાઈએ કિશોરીના પિતા કામ અર્થે વતનમાં ગયા હતા. માતા પિતા બહાર ગામ ગયા હતા ત્યારે એક વ્યક્તિ તેમના ઘરે આવી 3 કલાક સુધી રહ્યો હતો. તે અંગે સોસાયટીના લોકોને જાણ થઈ હતી. તેથી સોસાયટીના લોકોને જાણ થઈ જતા ભેગા થતા આરોપી ભાગી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે મળસ્કે 5 વાગ્યાના અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો યુવકે કિશોરીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. આ સમગ્ર મામલે ડીસીપીએ જણાવ્યું હતું કે કિશોરી ઘરમાં એકલી હતી. કિશોરી એકલી હોવાની જાણ થતાં હવસખોરે તેની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ચા પીવાના બહાને ગયો હતો અને ઘરમાં આવીને કિશોરીને રૂમમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે કિશોરીના પિતાના પરિચિતે તેમને ફોન કરીને તેમની છોકરી સાથે 3 કલાકથી ઘરમાં કોઈ હતા એ અંગે જાણ કરી હતી. બીજા દિવસે પણ ઘરની નીચે રહેતા ઈસમે કિશોરીને એકલી જોઈ તેની સાથે છેડતી કરી હતી. આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માતા પિતા બહાર ગામ ગયા હોવાથી કિશોરી ઘરમાં એકલી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. આ ઘટનામાં હકીકત એવી છે કે બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું. સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર ગામ હતા. ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી. આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક હડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. સર, અન્ય જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે. એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી, જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે. કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ બંને આરોપીઓના જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે. જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું.